નવસારીમાં માટી ચોરો બેફામ બન્યા હતા। શહેર વિકાસના નામે તળાવ બનાવવા માટી ચોરીનો કાળો કારોબાર। સમગ્ર વાત કરીએ તો નવસારીના પાંસાર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીના નાક નીચેથી માટી ચોરીનો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ત્યારે પંચાયતના સભ્યો ખરેખર અજાણ છે કે પછી આંખ આડા કાન કરી તેમના પણ હાથ કાળા કર્યા છે તે તપાસ માંગી લે છે। નવસારી જિલ્લામાં પબ્લિક પર સ્પર્શ હેતુથી નવા તળાવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેનો હેતુ સ્પષ્ટ જણાવવામાં આવેલ નથી। પ્રોજેક્ટ કરવાનો આશ્ચર્ય કે અંગેની જાહેરાત ચેતવણી માર્ગદર્શન આપતું કે તે અંગેની વિગતો દર્શાવતું બોર્ડ તે અંગેની જાહેરાત સ્થળ ઉપર દર્શાવેલા નથી, જે ભ્રષ્ટાચારને ચાડી ખાઈ રહ્યાનું જણાઈ આવે છે। જેસીબી મારફત સરકારી માટી ઉલેચી મોટા ટેન્કરો ડમ્પરો મારફતે માટી ભરી અન્ય ઠેકાણે પરવાનગી વગર વેચાણ કરવાનું ચર્ચાઈ રહ્યું છે। માટી ઉલેચવાની પરવાનગી ભૂસ્તરીય અને ખાણ ખનીજમાંથી પરવાનગી લીધી છે કે કેમ એ તપાસનો વિષય બન્યો છે અને ભૂસ્તરીય વિભાગ પણ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ ફરજમાં નિષ્ક્રિય જોવા મળે છે। ત્યારે કલેક્ટરે આ માટી ચોરી પર સકંજો કરશે તે જરૂરી બન્યું છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે દર્શન નથવાણી, સુરત।